જી તમારું નામ શું? हाँ, मारू नाम चतवाणी मेघना है। हूँ भारतीय आंगणवाड़ी कर्मचारी महासंघ मांथी आऊं छुं, जामनगर जिल्ला मांथी। હવે અમારા મહામંત્રીની મળેલી સૂચના મુજબ જે સરકારે 7 વર્ષથી અમને મોબાઈલ પ્રોવાઈડ કરેલા નથી, છતાં સિમ કાર્ડ જે પ્રોવાઈડ કર્યા હતા એ સિમ કાર્ડમાં અમે કામ કરતા હતા અત્યાર લગી, પણ ઈ સિમ કાર્ડ અમે મોબાઈલ વગર શેમાં યુઝ કરીએ? બરોબર, મોબાઈલ ન આપવા છતાં 7 વર્ષથી મોબાઈલ અમને પ્રોવાઈડ કરેલો નથી અને એ મોબાઈલ અત્યારે હાલ એવી પોઝિશનમાં નથી. હવે અમે અમારા ઘરના મોબાઈલમાં બધું સિમ કાર્ડ રાખી અને ટોટલી કામગીરી કરીએ છીએ, છતાંય સરકારની ગ્રાન્ટ આવી ગઈ હોવા છતાં અમને મોબાઈલ પ્રોવાઈડ થતા નથી. બીજું વસ્તુ, હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે, બરોબર છે, આંગણવાડી કર્મચારીને 24,800 પગાર કરવાનો, તો અત્યાર સુધી કોઈ હજી સુધી સ્વીકારેલો નથી. પછી ઓનલાઈન કામગીરી મોબાઈલ ન હોવા છતાં બહેનો કરે છે, ને કદાચ કોઈ કામગીરીમાં કોઈ ભૂલચૂક રહી જાય તો અધિકારી તરફથી સીધી જ બહેનોને કપાત કરવામાં આવે છે, ઉતારી મૂકવાની ધમકી આપવામાં આવે છે. આ બાબતનો અમે વિરોધ કરીએ છીએ અને આજથી અમે ઓનલાઈન આ બધા સિમ કાર્ડ અત્યારે જે તે અધિકારી પીઓ સીડીપીઓ ને અમે સરેન્ડર કરીએ છીએ અને આજથી લઈ અને તમામ ગુજરાતમાં દરેક જિલ્લામાં પ્રોગ્રામ થઈ ચૂક્યો છે. તમામ જિલ્લામાં અમે બધી બહેનોને એ જ અરજ કરીએ છીએ કે સિમ કાર્ડ ગવર્મેન્ટને અત્યારે અમે સરેન્ડર કરીએ છીએ. આજથી ઓનલાઈન ટોટલી કામગીરી બંધ રહેશે. ઓફલાઈન અમે જે કામગીરી અમારી કરીએ છીએ એ ચાલુ જ રહેશે, પણ ઓનલાઈન સરકારને એક જાતનો ડેટા આપવામાં આવશે નહીં. અને જ્યાં લગી અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં લગી અચોક્કસ સમય કે અચોક્કસ મુદત સુધી અમે આ કામગીરી ચાલુ જ રાખીશું. અને 10 નવેમ્બરે ગુજરાત પ્રદેશની આખા લેવલની અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આક્રોશ રેલીનું આયોજન કરેલું છે, તેમાં બધા જ બહેનો જોડાવાના છે. તો મારી બધા જ બહેનોને અરજ છે કે ત્યાં આગળ બધા આવી જાય સમયસર. અને એક વસ્તુ તો મીડિયા માધ્યમ મારા દ્વારા ખાસ કહેવું છે કે આ લડત અમારી હક માટેની છે. તો મારી એક વસ્તુ ખાસ સરકારને કહેવું છે, જ્યારે પાયાની બહેનને, જ્યારે પાયાની જરૂરિયાતને, જ્યારે બાળકોનું પૂરક પોષણ કરનારની માતા છે, યશોદા માતા તરીકે એવોર્ડ તરીકે જ્યારે બહેનોને આપવામાં આવે છે, એ જ બહેનો છેલ્લા 7 વર્ષથી હેરાન થાય છે. અત્યારે 10,000ના પગારમાં અમે 1 મહિનો પૂરો કરીએ છીએ. એડવાન્સમાં નાસ્તાના ચૂકવણાના જીઆર છે, છતાંય 3 મહિના, 6 મહિના, 8 મહિના જેમ મન પડે ને એ પ્રમાણે અમને નાસ્તાના બિલ આપવામાં આવે છે. એ વારંવાર રજૂઆત કરીએ, લેખિત રજૂઆત કરીએ, કેટલી વખત મૌખિક રજૂઆત કરીએ, છતાંય આંખ આડા કાન કરી સરકાર બેસી ગઈ છે. તો આ જ વખતે ટોટલી ભારતીય મજદૂર સંઘની ટોટલી સંલગ્ન જેટલી પણ છે બધી જ બહેનો અત્યારે આક્રોશ રેલીમાં આજથી ઉતરીએ છીએ. આજથી ઓનલાઈન ટોટલી કામગીરી અમે બંધ કરીએ છીએ. અને સરકાર દ્વારા અમને આ પણ કેવું છે કે અમને અમારી બહેનોને પાછળથી અધિકારીઓ હેરાન કરે છે કે તમે ઓનલાઈન હાજરી નહીં પૂરો તો તમે અમે છૂટા કરી દેશું, આ કરી દેશું. તો હકની લડાઈમાં અમે એ જ અપેક્ષા રાખીએ છીએ સરકાર સાથે કે સરકાર સાથે જો લડત હોય ત્યારે અધિકારી અમારે થોડીક વસ્તુને સમજે અને બહેનોને અનુરૂપ થવાની કોશિશ કરે, બહેનોને ખોટી રીતે હેરાનગતિ કે ખોટી રીતે દબાણ ન કરે.